જે સોમનાથ યાત્રાળુઓ દર્શન કરવા જાય છે તેના માટે ત્યાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત 3 અતિથિ ગૃહો આવેલા છે. સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભવન. આ ત્રણેયનું ત્યાં સીધું બુકિંગ લેવામાં આવે છે અથવા તો એની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી યાત્રાળુઓના બુકિંગ લેવામાં આવે છે. આ અતિથિ ગૃહના મેનેજર દ્વારા અત્રે કરવામાં આવેલી એક અરજી અને અન્ય એક નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજી ઉપરથી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના પીઆઈ ગઢવી અને એમના વાયરલેસ પીઆઈ પ્રજાપતિના ધ્યાનમાં આવેલું કે આમાં કોઈ સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે, કેમ કે જે યાત્રાળુઓ ઓનલાઈન બુકિંગ કર્યા બાદ સોમનાથ જતા હતા તો ત્યાં એમનું બુકિંગ થયેલું રહેતું નહીં, જેના કારણે એ લોકોને ત્યાં રૂમ મળતી નહીં અને અન્ય જગ્યાએ હેરાન થવું પડતું અથવા મોંઘા ભાવે રૂમ રાખવી પડતી. આ બાબતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલું કે અગોડા નામનું પ્લેટફોર્મ છે જે ટૂર્સ અને ટ્રાવેલ્સ માટે બુકિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એ પ્લેટફોર્મ ઉપર આ જે પેજીસ રહ્યા, આ પેજીસ ઉપર પોતાનો નંબર નાખી દઈ અને નાગરિકોને છેતરવામાં આવતા હતા. આ ઉપરાંત આ ત્રણેય અતિથિ ગૃહની આશરે 4 જેટલી એક વેબસાઇટ ઊભી કરવામાં આવેલી હતી અને જેના માધ્યમથી બુકિંગ લઈ, એડવાન્સ પૈસા લઈ અને પછી એમનો ફોન બ્લોક કરી દેવામાં આવતો હતો, જેથી આ નાગરિકો સાથે અથવા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થતી હતી. આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલ કે આ સમગ્ર ક્રાઇમ જયપુર રાજસ્થાન ખાતેથી થઈ રહ્યો છે અને આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર, આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધી મળેલી માહિતી અને એમના ફોનનું એનાલિસિસ કરતાં આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે. વેબસાઇટ જે છે આશરે છેલ્લા 5-1 મહિનાથી આ લોકો નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા અને એ જ રીતે અગોડાના જે પ્લેટફોર્મ ઉપર જે મૂક્યું હોય એમાં પોતાનો નંબર એડિટ કરીને મૂકવાનું કામ જે છે એ પણ આશરે છેલ્લા 5-1 મહિનાથી કરવામાં આવતું હતું. હાલ રકમની બાબતમાં તપાસ ચાલુ છે, પણ મોટાભાગે દરેકના જે બુકિંગ અમાઉન્ટ હોય એ પ્રમાણે આ 90 લોકોનું જો એનાલિસિસ કરીએ તો આશરે 20 લાખ રૂપિયા જેટલું ફ્રોડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.